આપણા ગામમાં ટોલી વટતી ભાવનગરથી રેલ વટતી ભાવનગર મોવા. પછી ખેતરમાં કામ કરતા અમારે એક દાદા હતા. એ દાદા દાડિયા હતા અને રેલ વટે એટલે માંડવીનો પાથરો લઈને દોડે રેલવાળાને દેવા. એક દી પાથરો દીધો, 2 દી દીધા, 3 દી દીધા, પણ રેલવાળો કાંઈ દે નહીં. પછી દાદાનો મગજ ગયો કે આ મારો હાળીકડો આપણને કાંઈ દેતો ને આપણે માંડવીનો પાથરો પટ દી નંબાવી ચાલુ રેલગાડીએ લઈ પટ દી. પછી દાદાએ શું કર્યું, 2-3 દી કાંઈ અંબાવ્યું નહીં અને યારોના ઉંદરડાના દાંત બધા તમને ખોદવાનું ચાલુ કર્યું. એમાં ઘડિયું દઈડ્યું પકડીને થેલીમાં નાખી દીધું. થેલીમાં નાખીને રેલ વટે એટલે કે આ દેવું છે આ રેલવાળાને આંકવાવાળાને. થેલીને મોઢું બાંધી દીધું અને થેલી લાંબી કરી પટ દીને લઈ લીધું. હવે એ પછી રેલ આંકવાવાળાએ થેલી ખોળે છે, એ દિશા ઊંચી છે. ઘડિયું કહેતા યારું. હવે તમને કોઈ બીજે દીએ દાદા પડખે ગયા તા ઓલે પાવડો ભરીને દેવ તો આવવા દીધો. દાદા કે મારો હળો થાય રહી ગઈ છે. એ કે પગત થઈ ગયો રેલ હતી, રેલ વાળો હતી ને દાદા પગત થઈ ગયા દેતા. જય ભેરુના.